બધા રેડી છો ને? એકદમ એને શું જરૂરી છે તો કે ભણતર સાથે ઘડતર જરૂરી છે, ઇમોશનલ ડેવલપમેન્ટ, તો કે બીજાની લાગણીને સમજે, બીજા સાથે એડજસ્ટ કરતા શીખે, જેટલું બી સ્કૂલમાં જે પણ બી એકેડેમિક શીખે છે. મ્યુઝિકનું પરફોર્મન્સ કરીશું સાથે. થોડા ઘણા ફાયદાની આગળ જાણી કરતા હોય એમાં એનું શબ્દ ભંડોળ આપણું વિકસતું જાય છે, જે શ્રવણ કૌશલ્ય બધું રહે છે. સિવાય પૌરાણિક કથાઓ છે, દાદા ભગવાન કોણ હતા એ લઈ જતા આ વેબસાઇટ જો આપણે ક્લિક કરીએ, લિંક છે, હોમવર્કના ટાઈમે હોમવર્ક થઈ જાય પછી શું કરાવું તો બાળક ઘણી વખત જીદ કરે છે, મોબાઈલ બતાડ અથવા તો ટીવી બતાડ. એટલે નેગેટિવ એનામાં લઈ જવું એના કરતાં બેટર છે કે આપણે એને કંઈક નવું પોઝિટિવ બતાડીએ તો બહુ જ સારું રિઝલ્ટ મળે. એ જ ભાવના, દાદાશ્રીની એ જ કલ્યાણની ભાવનાને લઈને એમને એમના માઇન્ડમાં એવો પ્લાન તૈયાર કર્યો છે, એની એમની ડિઝાઇન તૈયાર કરી કે એક એવી સ્કૂલનું નિર્માણ થાય કે જ્યાં ભણતર તો છે જ પણ ભણતરની સાથે ગણતર અને વ્યવહાર ઘડતર પણ શીખવવામાં આવે, રાઈટ? એટલે એ ટાઈપના જે નાના નાના ઇમોશન્સ, નાના નાના અંદર ફણગા ફૂટે ને એ વસ્તુને ટેકલ કઈ રીતે કરવું એની સ્કિલ ડેવલપ કરાવવાની છે આપણે. ઘણું બધું બાળક શીખે છે. પહેલું છે નિર્ણય લેવાની ક્ષમતા. બાળક અહીંયાથી જે વસ્તુ શીખે છે કે શેરિંગ કરવું, જોડે રહીને કેવી રીતે કામ ઈઝી બનાવવું. અત્યારે શું કરીએ છીએ કે પવન ઉર્જાની મદદથી વીજળી બનાવીએ છીએ. એટલે ફેલિયરને ફેસ કરવાની જે ક્ષમતા હોય ને એ બાળકોમાં અમે ડેવલપ કરે છે કે ક અ ટ ચોક ડોગ ફ્રોગ. વેરી ગુડ. God. H O T. He met a frog. All three quality of helping people. Ambalal had great pleasure. એટલે આવા નાના નાના સેન્ટેન્સીસથી આપણે એની સાથે સ્પીકિંગ એક્ટિવિટી પણ કરી શકીએ છીએ. My favorite subject is maths. What is the name of your પછી છે પાઉન્ડિંગ, એટલે ખાંડ પાણી પ્રમાણે તમે ઘરે સિંગદાણા આપી શકો છો, સાફ કરવાનું છે. તો આનાથી શું થશે? એની એકાગ્ર શક્તિ વધશે, એકાગ્ર થશે. તમારે આ ચાળવાનું છે. જે હાથમાં રાખીને એ લોકોને કહીએ છીએ આને કાપડ કહેવાય, પેલું કાપડ કહેવાય, કોટન છે, ઊન છે, પછી જીન્સ, લીસું, ખરબચું, એ રીતના કરવાનું હોય છે. બધાએ પ્રસાદ ગ્રહણ કર્યો. ઋષિ મુનિની ઋત્વિક ઋષિવનમાં રહેતો હતો. તેના 3 મિત્રો હતા. તળાવમાં એક કાચબો રહેતો. દક્ષા અને આજ્ઞા. શ્રાવણ મહિનો ચાલી રહ્યો હતો. સૌ મિત્રો સાથે મળી ભરૂચ ફરવા ગયા. બે 10 અને છૂટા 6. 4, 5 અને 6. પછી કેટલા આવે તો 1 ઉમેરવો પડે. પછી આ રીતે હું મૂકીશ. કેટલી સંખ્યા થઈ? આ ચાલે છે. તો આ બંધારણ આપણે એને શીખવાડતા એ રીતે બન્યા છે. 10 નો 1 એટલે 2. એ રીતે પહેલા તો વર્કશોપ ને આપણે ટીચરોને
કહેવાય કે થેન્કફુલ બનવું પડે કે આ અમે સેકન્ડ થર્ડ વર્કશોપ છે અમારો. પણ હકીકતમાં બાળકોની સાથે દર વર્ષે અમને લોકોને જે ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે ને એ બહુ વધારે છે કે કઈ રીતના એ લોકો સાથે ડીલિંગ કરવું હોમવર્ક બાબતે મેઇન તો ખાસ. ખરેખર મને આ વર્કશોપમાં ઘણું જાણવા મળ્યું. ફર્સ્ટમાં મારા સનનો નેચર ઘણો ટીચર આઈડિયા જ હશે અને આ સેકન્ડમાં એનો નેચરમાં ઘણો ડિફરન્ટ આવ્યો છે. આપણી જનરેશન ટાઈમે જે મેથડ હતી અને અત્યારની મેથડ એ બંને અલગ પડી જાય છે. એટલે મેઇન તો એ કે ત્યાં આપણે કઈ રીતના હેન્ડલ કરી શકીએ, એને કઈ રીતના આપણે ઇઝીલી હોમવર્ક કરાવી શકીએ, એક તો મેઇન એ વસ્તુ છે. અને બીજું કે બાળકો રમતા રમતા કઈ રીતના શીખી જાય. અહીંયા રમતા રમતા પણ એ વસ્તુ એણે શીખી. એવી ઘણી એવી નાની નાની વસ્તુ છે કે મને પોતાને થોડું મેજિક લાગે છે કે ના સરસ છે ને થેન્ક યુ સો મચ.